પાર્ટીના આપણા ઉમેદવાર રેખાબેન ચૌધરીની મિટિંગ ચાલી હોય ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા આ વિસ્તારના દિયોદર વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્યના માજી મંત્રી શ્રી કેશાજી ચૌહાણ સાહેબ તેમજ આપણા જે ઉમેદવાર કમળ લઈને આવ્યા છે એવા રેખાબેન તેમજ તમામ તમારી હોમે બેઠેલા તમામ હરોળના આગેવાનો તેમજ આજુબાજુથી બધા તમામ ભાઈઓ બહેનો અને માતાઓ આપ સૌને મારા એક જ વિનંતી કરવાની છે કે પહેલા પ્રથમ તો આપણે વિકાસ જ જુએ છે. આપણે વિકાસની પાછળ દોડવાનું છે. આપણે કોંગ્રેસની પાછળ નથી દોડવાનું. આપણે 50 વર્ષ 70 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું હતું. શું વિકાસ કર્યો હતો? આજે 20 વર્ષની અંદર તમે જોઈ શકો છો જે જુઓ ત્યાં વિકાસ વિકાસ ને વિકાસ, એના સિવાય કશું નથી. એટલે આપ સૌને મારી વિનંતી છે કે રખે ચૂકતા કમળ એ જ આપણો ઉમેદવાર છે. આપણે જાત સાફ પણ નથી દેવું. આપણો ઉમેદવાર કમળ કમળ એક નરેન્દ્ર મોદી આપણે વોટ આપવાનું છે નરેન્દ્ર મોદીને. એટલે આપ સૌને મારી બે હાથ જોડીની વિનંતી છે કે આપ ખૂબ પ્રેમથી પૂરેપૂરી તાકાતથી આપણા ઉમેદવાર કમળના વોટ આપી આભારી કરશો. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ ભારત માતાની જય.